આપણે અહીં 2 ચમચી જેટલી સુગર એડ કરેલી છે. હવે આપણે એને સારી રીતે પીસી લઈશું. તો પહેલા પલ્સ મોડ પર 1 થી 2 વખત અને પછી આપણે એને સારી રીતે પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત અને ફટાફટ ફક્ત 2 જ મિનિટમાં એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી અને ખૂબ જ મસ્ત લાગતું એવા મિલ્કશેક બનીને તૈયાર થઈ જાય છે. તો જુઓ તમે જોઈ શકો છો બનીને રેડી થઈ ગયેલું છે. તો આપણે એને ઠંડુ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ કોઈ મહેમાન આવ્યું હોય અથવા તમારે કંઈક ઠંડુ પીવાનું મન થાય તો આ હેલ્ધી જ્યુસ તમે બનાવીને પી શકો છો. તો આપણે એને ઠંડુ સર્વ કરીશું. તો ગ્લાસમાં પહેલા મેં આઈસ ક્યુબ એડ કરેલું છે અને પછી આપણે આ ઠંડુ જ્યુસ એમાં એડ કરતા પહેલા અહીં મેં સબ્જા સીડ્સ જેને આપણે તકમણિયા કહીએ છીએ. તો તકમણિયા મેં 15 મિનિટ સુધી પાણીમાં બોળીને રાખેલા હતા અને એ આપણે અહીંયા એડ કરીશું. તો સબ્જા સીડ્સની તાસીર ઠંડી હોય છે ફ્રેન્ડ્સ અને ઉનાળામાં ગરમીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તો આપણે આ રીતે કોઈ પણ મિલ્કશેકમાં અથવા ફાલુડામાં આપણે આ રીતે તકમણિયા નાખીને બનાવીએ તો આપણા શરીરને અંદર સુધી ખૂબ જ ઠંડક મળતી હોય છે અને આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક પણ છે. તો એ આપણે જરૂરથી એડ કરવું જોઈએ. હવે આપણે એને ઠંડુ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો એ મને જરૂરથી જણાવજો અને તમે આ મિલ્કશેક ટ્રાય કરજો. કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં કહેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.